તો હેલો ગાઈસ, જય માતાજી. બે હાથે છાયા ફાઇનલી એડી અમદાવાદ. છાયા તો બહુ બધું પેકિંગ કર્યું. હવે ગાડીમાં જગ્યા વધે કે નહીં જોઈએ ગાઈસ. તો ગાઈસ છાયા અને જયદીપ બે જણા સામાન મૂકા. હજુ તો જેટલો સામાન ખબર નહીં ગાઈસ. ગાડીમાં છે કે હમાય કે નહીં એમાં તો ખબર જ નહીં. છાયા તો શાકભાજી લઈ લીધી હે, જેટલું ભરે પછી તો ગાઈસ ફાઇનલી બધો સામાન હવે તો ઓલમોસ્ટ પતવા જ આવ્યો. મળીએ ગાઈસ હવે. તો ગાઈસ ફાઇનલી હવે આપણે વિસનગર પહોંચી જઈએ અને આપણે જઈએ છીએ અમદાવાદ છાયા મૂકવા માટે. હું, જયદીપ અને છાયા વિસનગર પહોંચી ગયા છીએ બરાબર. અને પહેલાં તો આપણે અમદાવાદ પહોંચ્યા પહેલાં જવાનું છે આપણે આપણા મમ્માના ઘરે બરાબર. ને આપણો આજ તો ડોગેશભાઈ અંગાત છીએ બરાબર. ડોગેશભાઈ આ બાજુ જુઓ, ડોગેશભાઈ અમારા અંગાત જ છે આજ તો બરાબર ગાઈસ. તો આપણે જઈએ છીએ પહેલાં તો આપણા મમ્માને ઘેર. આપણા મમ્મા છોકરાએ એક નવું ઘર લીધું હોય તો આપણે નવું ઘર જોવા માટે આજે જવાનું છે. એ નવું ઘર જોઈને આપણે ઘરે થોડી વાર બેસશું અને પછી આપણે જઈશું અમદાવાદ છાયાના ઘરે. તો મળીએ ગાઈસ લીંચ જઈને આપણા મામાના ઘરે. આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખજો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે મામાના ઘરે પહોંચી ગયા છીએ લીંચ. આ લીંચ ગામમાં આપણે હવે પહોંચીએ છીએ. આ છે આપણા મામાનું ગામ લીંચ. હનુમાન દાદાનું મંદિર ગાઈસ બરાબર. પહોંચી જઈએ આપણે ત્યાં. અને ત્યાંથી આપણે થોડુંક અંદર જવાનું છે ગાઈસ બરાબર. હું, છાયા અને જયદીપ ત્રણ જણા મમ્મા ઘેર આજ તો જઈએ છીએ બરાબર. ના આપણું ડોગેશ તો ભૂલી જ જઈએ આપણે ગાઈસ. તો આપણો ડોગેશ છે આપણા અંગાત બરાબર. જોઈ શકો છો ગાઈસ. મોટા મમ્મા છોકરાના ઘરે જવાનું છે આપણે ગાઈસ. તો ફોન કરી એમને. ઘર કઈ બાજુ લીધું ગાઈસ આપણને ખબર નહીં. કદાચ અહીંયા ક્યાંક લીધું છે. હા અમને ગેટ રહ્યો ને એ બાજુમાં જ ક્યાંક છે. તો ફોન કરીએ આપણે સમીરને. હવે સમીર આપણને લેવા આવશે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને આપણે જે કીધું હતું ને ત્યાં જ ઘર છે બરાબર. તો આપણે હવે ત્યાં જઈએ છીએ. છાયા અને જયદીપ બે જણા હજુ તો ઉતરે છે. હવે ડોગેશને આજે ને અંદર જ મૂકીને જઈશું. ડોગેશને આપણે અંકાત નહીં લઈ જવાનું ગાઈસ. લો જયદીપભાઈ લો. શું ફાઇનલી ગાઈસ જયદીપ આવે છે અને આપણે જઈએ છીએ હવે મમ્માને ઘરે. બતાવીએ ગાઈસ. શું ફાઇનલી ગાઈસ ભાભી ઘરે પહોંચી જઈએ. સો ફાઇનલી ગાઈસ આપણે મમ્મા છોકરા ઘરે પહોંચી જઈએ. હું, જયદીપ અને છાયા અને આ છે જે મિસ્ત્રી ને ફર્નિચર કરેલું ગાઈસ. તો આ ફર્નિચર કરવું હોય તો બોલાવજો. એસી બેસી લગાવી દીધું મમ્માના છોકરાએ બરાબર ગાઈસ. એમાં ભાભી મળીએ ગાઈસ. સમીરભાઈ આવી જશે બરાબર. સમીર આપણને લેવા આવતો હતો પણ સમીરે આપણને એડ્રેસ આપી દીધું હોય આપણે સીધા જ ઘેર પહોંચી ગયા. અને સમીરે ને થોડી વાર રહીને આવ્યો બરાબર. સમીર ને એનું ફેસ નહીં બતાવતો ગાઈસ. તો સમીર સમીર તો હેલો ગાઈસ હવે લીંચથી આપણે નીકળી ગયા છીએ બરાબર. તો હવે આપણે જવાનું છે અમદાવાદ ગાઈસ બરાબર. હજી તો સ્ટેન્ડ લેવાનું બાકી. હવે સ્ટેન્ડ બેન કોઈ ના થાય સીધું અમદાવાદ જ જવાનું. એક સ્ટેન્ડ તો જોશે. ભૂખ તો મને લાગી ગાઈસ બરાબર. તો જોઈએ હવે રસ્તામાં જો પકોડી હોય ને તો ખાઈએ ગાઈસ બરાબર.
વાગે તો ઘરેથી ખાઈને આવ્યો એટલે એમ તો ભૂખ ના લાગે પણ અમે ત્રણે 3 જણા ખાધા વગર આવ્યા બરાબર કે આમ તો નહીં તો કોઈને કીધું નહીં કે ખાઈને આવ્યા ખાધા વગર આવ્યા છીએ બરાબર હળક મને હળક બદુડા થઈ ગયા રગ બધું થઈ ગયા ને એટલે ખાધા વગર જ ઘેરથી નીકળી જાય તો મળીએ ગાઈસ પકોડી આવે ને તો પકોડી ખાઈએ એટલે બતાવીએ કેન્ડી પૂરા કે હારું મજબૂત દેજી તો ગાઈસ છાયા અને જયદીપ 2 જણા ને લડો બરાબર તો છાયા તો રોવા માંડી ખબર નહીં હવે જયદીપે શું કર્યું છાયા ને બરાબર ગાઈસ મેં ને એક્ઝેક્ટ વોટર પાર્કે પહોંચી જઈએ ગાઈસ અને છાયા ને રોવા નહીં મને છાયા અને જયદીપ ને 2 જણા એકબીજાને બોલતા નહીં ખબર નહીં હવે શું થયું છાયા કહો કે ને પોણી ઢોળી તું જયદીપ ઉપર છાયા ઢોળી તું આમ પોણીઓ છાયા તો અત્યારે રોવા માંડી સમાધાન થઈ ગયું પણ આ તો નહીં સમાધાન હજુ નહીં થયું બે હાથે સમાધાન તો થયું છે બરાબર પણ હજુ ફાઇનલ નહીં પાક્કું સમાધાન થઈ ગયું બરાબર હા જો સમાધાન થઈ ગયું બરાબર પણ જયદીપ ને સમાધાનમાં એવી ડીલ આપી કે જયદીપ ને પાછળ બેવાનું અને છાયા બેસે આગળ બરાબર હવે જયદીપ બેવા દે કે નહીં બેવા દે તો ખબર નહીં જો જયદીપ હજુ તો ના જ પાડે બરાબર તો સમાધાન પાછો ફેરફાર આવશે જોજો લો તો હવે છાયા નહીં બોલો આગળ બેવાનું હું પાછળ બેઠો છું બસ આ બાબુ પાછી બહાર ના બે સીટ તું ઉતા દે હું અટે ગયા હતો તો ઘેર જવાની વાત કરો બોલો કઈ હા તો મારા માસી છોકરો આગળ ના તો તોરો મોઢા થઈ ગયું આ લેમન એને ખાલી રોણી બધી બી આવતો હું એ તો લે એ બખાડો ના કરશો 2 જણા બરાબર નહીં બોલ આ સમાધાન નહીં થયું નહીં નંદાસનથી આગળ ઉભા રહ્યા હતા અને જયદીપ નાસ્તો લેવા માટે થયો જયદીપ શું લાવે ખબર નહીં જયદીપે પાર્સલ તો કોઈક કરાવી દીધું તો શું લીધું જયદીપ આટલું બધું લીધું બર્ગર ને બધું લઈ લીધું આપણે કહીએ ને પીઝા અને બર્ગર ને સેન્ડવિચ ને બધું લઈ લીધું છે બરાબર કિટકેટ શેકી લીધું કઈ તો જઈએ હવે ગાડીમાં અને ગાડીમાં આપણે ડોગેશભાઈ રાહ જોઈ રહ્યા કે નહીં 2 જણા નહીં હોય તો કલાકથી નાસ્તો લેવા ગયા બેઠા હતા બરાબર હા બા આટલી બધી વાર ના હોય ને 1 કલાક તો ના થાય ને તું કહે છે ને નાસ્તો તો આપણે લઈ લીધો બરાબર ગાડીમાં બેઠા નાસ્તો કરવાનો કારણ કે આપણે બહુ લેટ થાય બરાબર જો અહીંયાથી આપણે નાસ્તો લીધો તમે કોઈ વાર આવો ને તો જરૂરથી એ ટ્રાય કરજો નાસ્તો એવો સારો એવો મળે બરાબર મળીએ નાસ્તો કરીને આગળ જોતા રહેજો બ્લોગ હજુ સમાધાન થયું નહીં હો થઈ ગયું સમાધાન તું કહે છે ને જયદીપ મને ચા પીવાનું સમાધાન થઈ ગયું બરાબર થઈ ગયું હું ખોટું બોલ્યો મળીએ આગળ અમે તો કોઈ લાયા નહીં પીવા માટે ભાઈ છે ને અત્યારે અમે હવે ગાડીમાં જ નાસ્તો કરવા બેસી જઈએ કારણ કે બહુ લેટ થાય નાસ્તો કરવા તે બેસે એવું નતું એટલે ને અને આ લોકો એટલો નાસ્તો લઈને આવ્યા ને કહે ને 800 રૂપિયાનો નાસ્તો લાવ્યા જાય 800 રૂપિયાનો નાસ્તો હોય જાય હોય 100-200 રૂપિયાનો નાસ્તો 800 રૂપિયાનો નાસ્તો લઈને આવ્યા જાય બરાબર હવે નાસ્તો કરીએ તો છીએ હવે લાયા તો ખાવું તો પડશે ને બરાબર તો કઈ નાસ્તો કરી અને પછી મળીએ તમને બરાબર અમદાવાદમાં જોતા રહેજો આગળ મજા આવશે આ જોઈએ બરાબર હા ને અત્યારે એક ભાઈ આપણને મળી ગયા હતા એમનો આપણો વ્લોગ બનાવી દીધો અને પાર્લરનું પ્રમોશન જોયું હતું એમને આપણે કરી દીધું જોજો તમે મજા આવશે જયદીપ હજુ તો ને નાસ્તો કાઢે ખબર નહીં હજુ કેટલો નાસ્તો લાયા ને હજુ મેં જોયો જ નહીં મારા હાથમાં ખાલી બર્ગર જ આવ્યું જેટલું બધું લાવી દીધું ને નહીં લાવવામાં તો જો બધું બહુ બધું કઈ લાવી દીધું એક પીઝા આ બીજા પીઝા આ બર્ગર મોમોઝ હજી તો સર એ ઘણું અને હજુ સેન્ડવિચ તો ખોલી તો ગાય 800 રૂપિયાનો આટલો બધો નાસ્તો અને કિટકેટ તો ગાય છે ને નાસ્તો બીજો કરી લીધો બા તમારા ભાને બધું બાકી હજુ ને જયદીપ પણ સાહેબ હજુ નાસ્તો કરી જોઈએ બરાબર અને એમાં ને આ ઢગલો બધા એમાં ને
આ કિટકેટ શેક રહ્યો ને એમાં એનો ભાગ નહીં. એ ગાડીમાં ડોળ્યો બરાબર. આ જુઓ બરાબર? અને એમાં ભાગ નહીં યાર આનો ભાગ. હવે ને સાફ કરવા માટે કોઈ વસ્તુ નહીં એટલે હવે ને જયદીપનો શર્ટ કો તો છા ને દુપટ્ટો એનાથી સાફ કરવામાં આવશે. તો કઈ તમે નાસ્તો કરી લીધો ભાઈ આપણે બધો કરી લીધો. ગાડી બહાર હતી ને. હવે ને ડોકેશભાઈ બાકી નાસ્તામાં એમને આગળથી બિસ્કિટ લઈ આવે એ બી આગળ નાસ્તો કરી લેશે. અને હવે ને આપણા હાથ બાથ ધોઈ દઈએ મોઢું બોઢું ધોઈ કન્ટિન્યુ સફર કરશું આપણે અમદાવાદ માટે. હાથ ધોઈ મારી અમદાવાદમાં સીધા. સો ફાઇનલી કહે છે ને અમદાવાદ પહોંચી ગઈ બરાબર. પહેલાં તો ને છાયન ઘરે નહીં ગયા. મેં પહેલાં રિવરફ્રન્ટ ખાલી ફરવા માટે આવ્યા અને રિવરફ્રન્ટ જો એરોપ્લેન જોવા મળી ગયું આપણને તો બરાબર કંઈ. અને આ છે આપણો ડોગેશ એને બહાર ફરવા માટે કાઢ્યો બરાબર. અને છાયા નદી જોવા માટે જઈ ગયા. અને જયદીપ તો ગાડીમાં જ બેસી રહ્યો. હા હવે છે આ ડોગેશ આપણો ફરે છાયા. હવે અહીંયાથી ને 10-15 મિનિટમાં આપણે જઈએ છાયા ઘરે મળીએ ગાઈસ. તો ગાઈ છે ને છાયા ઘરે પહોંચી જઈએ હવે બરાબર. છાયા ઘરે ને રસ્તો બહુ હોપળો ગાઈસ. સોસાયટી છે ને એટલે ગાઈસ એના લીધે છાયા ઘરે આવી ગયા. આ છે ગાઈસ છાયાનું ઘર બરાબર. છાયા એમની એક્ટિવા જોઈ લેજો ભાઈ. આ છાયા બતાવ્યું ને એટલે તમને બતાવવું પડ્યું. તો ગાઈસ છે ને જયદીપ અને છાયા બેનો સામાન ઉતારો જો ગાઈસ બધો સામાન અને અહીંયાથી ઉપર લઈને જવાનું. તો સામાન હે ને ઘરે સામાન પહોંચાડી દઈએ. સામાન મૂકી અને મળીએ. છાયા તો એના ઘરે આવી જઈએ બરાબર. છાયા એના ઘરે સીધી બેસી ગયો અને ચા આવી જઈએ. તો કહી છે ને મળીએ હવે નવા બ્લોગમાં. બે હાથે જય માતા.